Hello friends, welcome to Saraswati Academics. I am Chetna Rawal from JN Balika Vidyalaya. Today I am going to explain you a unit from Standard 9th, Unit 2, Dental Health. Let us see some unfamiliar words of the lesson. Its spelling in English, meaning in Gujarati. Dentist દાંતના ડોક્ટર. ટેરિબલ ભયાનક, ટૂથએક દાંતનો દુખાવો. કમ્પિટન્ટ હોશિયાર અથવા સામર્થ્યવાળો. સ્પોટ ડાઘો. કેવિટી પોલાણ અથવા ખાડો. સ્ટાર્ટલડ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રિસ્ક્રાઇબ અમુક દવા વાપરવા માટે કહેવું. સબસાઇડ ઓછું થવું. એર રોટર દાંતના ડૉક્ટર વાપરે તે એક પ્રકારનું સાધન. ફોન્ડ ઓફ નો શોખ હોવો. સબસ્ટાન્સ વિશિષ્ટ પ્રકારનો પદાર્થ. રિક્વાયરમેન્ટ જરૂરિયાત. હાઇજીન આરોગ્ય. ટાઇની બિટ્સ નાના ટુકડાઓ. પાર્ટિકલ્સ કણો. જર્મ્સ જંતુઓ. ઇવેન્ચ્યુઅલી આખરે અથવા પરિણામે. ઇનેમલ દાંત પરનું પડ. લેયર પડ. ડેસિડ્યુઅસ ખરી જાય તેવા દૂધિયા દાંત. ફંક્શન કાર્ય. ઇન્સાઇઝર રાક્ષસી દાંત. કેનાઇન રાખશીઓ. મોલર એટલે દાઢ. રેસ્ટોરેશન એટલે સમૂહ કરવું કે સુધારવું. એમ્બ્રેસ્ડ એટલે સંકોચ અથવા શરમ. અલાઇનમેન્ટ એક લીટી કે હરોળમાં હોવું. ઓર્થોડોન્ટિસ્ટ એક સરખા ન હોય, વાંકા ચૂકા દાંત હોય તે સરખા કરનાર ડૉક્ટર, નિષ્ણાંત. પ્રોબ દાંતના ડૉક્ટર વાપરે તે એક પ્રકારનું સાધન, સળી જેવું, સોય જેવું હોય. Sonia had a severe toothache. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. Sonia, oh ma, it's unbearable. We must visit a dentist, said her uncle Ashokbhai. The same evening, they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. સોનિયાને દાંતનો સખત દુખાવો હતો. તે ન તો કંઈ ખાઈ શકતી હતી, ન તો શાળાએ જઈ શકતી હતી. દુખાવાને કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું. તે ઊંઘી શકતી પણ નહોતી. સોનિયા કહે છે, ઓહ માં, આ તો અસહ્ય છે. આપણે ડેન્ટિસ્ટ પાસે જવું જ પડશે, તેના કાકા અશોકભાઈ બોલ્યા. તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડૉક્ટર બંસી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. Dr. Sharma says, hello young lady, what's the matter with you? Sonia with difficulty. Oh ma, doctor, I have a terrible toothache. Dr. Sharma says, I can see. Let me check it. Sit in the chair please. Sonia sits in the dental chair. The doctor switches on the headlight. Dr. Sharma says, now open your mouth and say ah. Sonia opening her mouth a little bit slowly. Ah, sorry doctor, I can't open my mouth any wider than this. Dr. Sharma says, that's okay. Moving the mouth mirror and the probe in Sonia's mouth. I see a black spot on one of your molars. There seems to be a cavity there. Ashokbhai startled. A cavity? Dr. Sharma says, yes, a cavity and quite a big one. I am prescribing some medicine today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow? Ashokbhai, I will be out of the station tomorrow. Dr. Sharma says, well, Sonia can come alone. She is a brave girl. Sonia says, yes doctor, I will have to. ડૉક્ટર શર્મા કહે છે, કેમ છો, શું થયું તને? સોનિયા મુશ્કેલીથી, ઓહ માં, આ ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો છે. ડૉક્ટર શર્મા કહે છે, લાગે જ છે, મને તપાસવા દે. ખુરશીમાં બેસ પ્લીઝ. સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે. ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર કહે છે,
હવે તારું મોં ખોલ અને આહ બોલતો. સોનિયા ધીમેથી તેનું મોં ખોલે છે. આ માફ કરજો ડૉક્ટર, હું મારું મોં આનાથી વધારે પહોળું ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા કહે છે, ચાલશે. સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ જે તપાસવાનું સાધન હોય છે તે ફેરવતા મને દેખાય છે એક પ્રીમોલર પર એક કાળો ડાઘ મને દેખાય છે. ત્યાં કદાચ કેવિટી છે. અશોકભાઈ આશ્ચર્યચકિત થઈને, કેવિટી? ડૉક્ટર શર્મા, હા કેવિટી, અને ઘણી મોટી. આજે હું થોડીક દવાઓ લખી આપું છું. આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ત્યારબાદ જ આગળનો ઉપચાર શક્ય છે. શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ, આવતીકાલે હું બહાર ગામ હોઈશ. ડૉક્ટર શર્મા, સારું. સોનિયા એકલી આવી શકે છે. તે બહાદુર છોકરી છે. સોનિયા કહે છે, હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. Next day, Sonia felt better. She did not have much pain. She visited the doctor again at the fixed time. Dr. Sharma, how do you feel today, young lady? Sonia, much better. Dr. Sharma cleaned the cavity with an air rotor. Then she filled it with a white substance known as light cured composite filling material. It contains synthetic resin, silica, as filler and photo activator, etc. Dr. Sharma, yes, it's done. Thank you for keeping your mouth open without speaking a word. As Sonia was the last patient that day, the doctor could spare some time to talk to her. Sonia, Doctor, would you tell me why I got this cavity? Dr. Sharma says, well, tell me one thing. Are you fond of sweets? Sonia, yes, I am. I love eating chocolates and ice cream as well as other sweets. Dr. Sharma, and now tell me one more thing. Do you brush your teeth regularly twice a day? Do you clean your mouth after meal and after eating chocolates or ice cream? Sonia, no doctor. I brush my teeth only in the morning. બીજે દિવસે સોનિયાને સારું લાગ્યું. દુખાવો બહુ નહોતો. આપેલ સમયેથી ફરીથી ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર શર્મા, આજે તને કેમ છે? સોનિયા કહે છે, ઘણું સારું. ડૉક્ટર શર્માએ એર રોટર વડે તેની કેવિટી સાફ કરી. ત્યારબાદ તેમણે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ તેમાં ભર્યો. તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. ડૉક્ટર શર્મા કહે છે, બસ થઈ ગયું હવે. એક પણ શબ્દ બોલ્યા વિના તારું મોં ખુલ્લું રાખવા માટે આભાર. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા. સોનિયા કહે છે, ડૉક્ટર, મને આ કેવિટી શા માટે થઈ છે તે કહેશો? ડૉક્ટર શર્મા કહે છે, સારું. મને એક વાત કહે, શું તને મીઠાઈ ભાવે છે? સોનિયા કહે છે, હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ જ ગમે છે. ડૉક્ટર શર્મા કહે છે, અને મને બીજી એક વાત કહેતો, શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી. શું તું તારું મોં સાફ કરે છે? સોનિયા કહે છે, ના ડૉક્ટર, હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. Dr. Sharma says, that's the problem. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. Sonia says, what is the right way of brushing the teeth, doctor? Dr. Sharma says, most of the people brush their teeth while moving the brush in sideways only. But the right way is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. The gum lines should also be brushed with gentle strokes. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. Sonia,
Would you tell me the reason, doctor? Dr. Sharma says, cleaning of mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. Now germs feed on these food particles who eventually eat up parts of the teeth too. They destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. Sonia says, enamel coating? What's that? ડૉક્ટર શર્મા કહે છે, તે જ તો સમસ્યા છે. તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. તારે દિવસમાં 2 વાર, એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. સોનિયા કહે છે, બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા કહે છે, મોટાભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે, પણ ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ, જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા નીકળી જાય. પેઢા પર હળવા હાથે બ્રશ કરવા જોઈએ. એટલું જ નહીં, પ્રત્યેક ભોજન બાદ અને જ્યારે પણ તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે તારું મોં સાફ કરવું જોઈએ. સોનિયા કહે છે, મને કારણ કહેશો ડૉક્ટર? ડૉક્ટર શર્મા કહે છે, દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. જો તમે તમારું મોં સાફ ન કરો તો ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ તમારા દાંતની સપાટી પર અને દાંતના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે. હવે જંતુઓ આ ખાદ્ય પદાર્થના અંશો ખાશે અને આખરે તમારા દાંતના અમુક ભાગ પણ ખાઈ જશે. તે જંતુઓ તમારા દાંતના ઇનેમલ કોટિંગને નાશ કરશે અને લાંબે ગાળે તે કેવિટીમાં પરિણમશે. સોનિયા કહે છે, ઇનેમલ કોટિંગ તે શું છે વળી? ડૉક્ટર શર્મા કહે છે, તે માટે તારે દાંતની રચના સમજવી પડશે. આપણા દાંતની 3 પડ હોય છે. સૌથી ઉપરના પડને, સફેદ પડને ઇનેમલ કહે છે. તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. બીજા પડને ડેન્ટિન કહે છે. તે થોડું પીળું હોય છે. સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. તારા મોલરમાં એક કેવિટી હતી, તે હવે અસ્તિત્વમાં નથી. સોનિયા કહે છે, મોલર તે શું છે? ડૉક્ટર શર્મા કહે છે, તે એક પ્રકારના દાંત છે. આ ચાર્ટમાં જો, દાંતના 2 પ્રકાર હોય છે, ડેસિડ્યુઅસ જે ખરી જાય તેવા દાંત અથવા દૂધિયા દાંત અને પરમનન્ટ એટલે કે કાયમી દાંત. ડેસિડ્યુઅસ દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે. ત્યાર પછી નવા પરમનન્ટ દાંત ઉગે છે. તેની સંખ્યા સામાન્ય રીતે 32 હોય છે. સોનિયા કહે છે, હા, મારે પણ 32 દાંત છે, પણ તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા કહે છે, તેના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે. દરેક જડબા પર 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 પ્રીમોલર અને 4 અથવા 6 મોલર હોય છે. સોનિયા, શું હું તમને મારા મિત્રોની દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા કહે છે, ઓ ચોક્કસ ડિયર. મારા વર્ગમાં ભણતી પૂજા દાદરા પરથી પડી ગઈ અને તેના થોડા દાંત ભટકી ગયા છે. તેણે શું કરવું જોઈએ? Dr. Sharma says, for that, you need to understand the construction of our teeth. Our teeth have 3 layers. The uppermost white layer is called enamel. It is the hardest and strongest part of our body. The second layer is called dentin. It is slightly yellowish. The innermost layer is called dental pulp. In your molar, there was a cavity which now no more exists. Sonia says, molar, what is it? Dr. Sharma says, it is a kind of teeth. Look at the chart. There are 2 types of teeth, deciduous teeth, also known as milk teeth, and permanent teeth. Deciduous teeth are usually 20 in numbers and they shed one by one after growth. Thereafter, new permanent teeth come up. They are usually 32 in numbers. Sonia says, yes, I also have 32 teeth.
but they all are not the same. Dr. Sharma says they are different in shape, size, and functions. There are 4 incisors, 2 canines, 4 premolars, and 4 or 6 molars in each jaw. Sonia says, "Can I ask you a few questions about my friend's dental problems?" Dr. Sharma says, "Oh, sure, dear." Sonia says, "Pooja, one of my classmates, slipped off a staircase and she has some fractured teeth. What should she do?" Dr. Sharma says, well, she need to consult a dentist. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. Sonia says, okay, I have another friend named Dhara. She has uneven growth of teeth. Her teeth are not properly grown. She feels very embarrassed at times. Any advice for her? Dr. Sharma says no one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now there is a solution for this problem also. The patient has to go for an orthodontic treatment. The braces will bring her teeth in proper alignment. Sonia says, should I ask her to see you? Dr. Sharma says, no. She will have to consult an orthodontist. Sonia says, thank you very much for your valuable suggestions. Indeed, dental science has advanced a lot. I will ask her to consult an orthodontist. Now I am thinking of taking off a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. Dr. Sharma says, you can come for guidance for your project if you need. Sonia says, it's so nice of you. Dr. Sharma, you are welcome. ડૉક્ટર શર્મા કહે છે તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. તેના દાંત તપાસ્યા બાદ ડૉક્ટર લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવાનું સૂચવશે. સોનિયા કહે છે, સારું, મારે ધારા નામની બીજી બહેનપણી છે. તેના દાંત ઊંચા નીચા ઉગ્યા છે. તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. કોઈક વાર તેને બહુ સંકોચ થાય છે. તેના માટે કોઈ સલાહ ખરી? ડૉક્ટર શર્મા કહે છે, શારીરિક ખોડને કારણે કોઈએ પણ સંકોચ અથવા શરમ ન મહેસૂસ કરવી જોઈએ. તેની સમસ્યાને ક્રાઉડિંગ કહે છે. હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે. દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ. બ્રેસ વડે તેના દાંત એકસરખા થઈ જશે. સોનિયા, હું તેને તમને મળવા કહું? ડૉક્ટર શર્મા કહે છે, ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા, તમારા કિંમતી સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ પ્રગતિ કરી છે. હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહીશ. અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે અને હવે હું ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય એ પ્રોજેક્ટ પર કામ કરવા વિચારી રહી છું અને મને લાગે છે કે આ બહુ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા કહે છે, તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની જરૂર હોય તો તું અહીં આવી શકે છે. સોનિયા કહે છે, આભાર. ડૉક્ટર શર્મા કહે છે, તારું સ્વાગત છે. Friends, now here are some exercises for you. You should do it in your notebooks and check your knowledge, how much you gain.